નવનીત બાલધિયાનો આ માર મારવાનો કેસ જેમાં રોજ એક નવા વળાંક આવે છે અને વધુ એક વળાંક એ આવ્યો છે કે નવનીત બાલધિયા કેસમાં એસઆઈટીએ જે મોટી કાર્યવાહી કરી છે બગદાણા કેસમાં બે પીઆઈ ભાવનગર આઈજી કચેરી પહોંચ્યા હતા। તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર અને પીઆઈ કેએસ પટેલની પૂછપરછ કરવામાં આવી છે। એસઆઈટી દ્વારા તત્કાલીન પીઆઈને સમન્સ આપવામાં આવ્યું હતું। આરોપીને છાવરવાના આક્ષેપો લાગ્યા અને ત્યારબાદ તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે। એટલે ભાવિકા અહીંયા નવનીત બાલધિયાનો માર મારવાનો આ કેસ કે જેમાં હવે એક બાજુ સમાજનો રોષ પણ છે અને સાથે જ બીજી બાજુ જે એસઆઈટી જે રચવામાં આવી છે તે રોજબરોજ એક નવી કાર્યવાહી કરી રહી છે અને હવે પીઆઈની ફરીવાર પૂછપરછ કરવામાં આવી રહી છે। બિલકુલ શરૂઆતથી જોવામાં આવે તો કોળી સમાજે આક્ષેપ લગાવ્યા હતા કે ક્યાંક પોલીસની ધીમી કામગીરી છે, કોઈકને કોઈક છાવરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, મોટા માથા બચી ગયા અને નાની માછલીઓ પકડાઈ ગઈ તે પ્રકારનું નિવેદન પણ અનેકવાર કોળી સમાજના અગ્રણીઓ આપી ચૂક્યા છે। ત્યારે એસઆઈટીની રચના થઈને ત્યારબાદ હવે સૌથી મહત્વપૂર્ણ વળાંક કહી શકાય કે તત્કાલીન પીઆઈને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા અને આક્ષેપો લાગ્યા કે ક્યાંક ને ક્યાંક તેમની ઢીલી નીતિ રહી, ક્યાંક ને ક્યાંક જે મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં આવે કે પછી મુખ્ય આરોપીને છાવરવામાં આવતો હોય તે પ્રકારના પણ આક્ષેપો લાગ્યા। આ સમગ્ર આક્ષેપોની વચ્ચે આ જે વળાંક નવો જોવામાં આવી રહ્યો છે, એસઆઈટીની રચના તો થઈ પરંતુ ત્યારબાદ જે એક બાદ એક તે એક્શન લઈ રહી છે તે પણ એક મહત્વપૂર્ણ બાબત છે। નવનીત બાલધિયા માર મારવાનો જે કેસ હતો સમગ્ર કહી શકાય કે માફી પ્રકરણથી શરૂઆત થઈ। માફી પ્રકરણ બાદ પછી સમાજના આગેવાનો ભેગા થયા। સમાજના આગેવાનો કહી રહ્યા છે કે નવનીત બાલધિયાને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે, તેને ન્યાય મળવો જોઈએ। એસઆઈટીની રચના થઈ કારણ કે તેઓ તમામ લોકો ભેગા થયા હતા, અગ્રણીઓ ગાંધીનગર સુધી પહોંચ્યા, જે મામલો ચાલી રહ્યો હતો ગાંધીનગર સુધી પહોંચ્યો। એસઆઈટીની રચના તો થઈ પણ ત્યારબાદ જે એક બાદ એક નવો વળાંકમાં હવે સૌથી મહત્વપૂર્ણ બાબત કે પીઆઈને તો પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા પરંતુ હવે શું આગામી શું નવો વળાંક આવી શકે, આગામી શું નવી વિગતો સામે આવી શકે? બિલકુલ, એટલે આ જ મુદ્દે જે રીતે અગાઉ પણ વાત કરી કે એસઆઈટીની રચના થઈ અને ત્યારબાદ અહીંયા પીઆઈની પૂછપરછ કરવામાં આવી ત્યારે વધુ એકવાર જે રીતે સમાજ જે છે એ બગદાણામાં જે સેવક નવનીતભાઈ છે તેમના કેસને લઈને સમાજની અંદર રોષ જોવા મળી રહ્યો છે। આગેવાનો જે છે એ મહુવાના અહીંયા પહોંચ્યા હતા મામલતદાર કચેરી ખાતે, ત્યારે મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં રેલી યોજીને આવેદન પણ આપવામાં આવ્યું હતું। કોળી સમાજના લોકોએ મહુવાના ભૂતેશ્વર વિસ્તારમાંથી રેલી યોજીને અહીંયા ન્યાયની માંગ સાથે તે આવેદન આપવામાં આવ્યું છે। ત્યારે નવનીતભાઈના કેસમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરાય તેવી અહીંયા સમાજ માંગ કરી રહ્યો છે। 18 દિવસ થઈ ગયા તેમ છતાં નવનીતભાઈને ન્યાય માટે બધાને અમારે આંદોલન કરવું પડે છે। તે ખરેખર અમારી માટે બહુ એમ કહેવાય કે સરકાર માટે બહુ શર્મજનક બાબત કહેવાય કે આજના સમયની અંદર જો ખરેખર માનવજાતને ભરોસો હોય તો એ માત્ર એક જ છે ન્યાયતંત્ર, અને જો ન્યાયતંત્ર જો આવી રીતે કામ કરશે તો આખી માનવજાતને સરકાર અને ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં રહે। એટલે હજી પણ અમને એવો વિશ્વાસ છે કે અમારી આ વાત છે તે સરકાર સુધી પહોંચશે, ન્યાયતંત્ર સુધી પહોંચશે। આગેવાનોને એકઠા કરી ભૂતેશ્વરથી મામલતદાર કચેરી સુધી જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે નવનીતભાઈને જે ન્યાય મળે અને સરકાર સાચી દિશામાં તપાસ કરી અને જે કંઈ હકીકત ગુનેગારો છે એને સાપડી લઈને એફઆઈઆરમાં નામ લખે અને ધરપકડ કરે। બીજો મિત્રો, આગામી સમયની અંદર અમારા કાંઈ જે આગેવાનો જે રણનીતિ ઘડશે એમાં અમે બધાય કોળી સમાજ તેમની સાથે છીએ અને જે કાંઈ આગામી પ્રોગ્રામો જે બનાવવામાં આવશે એમાં જે વિજયભાઈએ કીધું છે તે રીતના આખા જેટલા જે પ્રોગ્રામો બનશે એમાં તમામ કોળી સમાજ અમે સાથે રહી અને આગળ વધશું। તો આપણી સાથે ન્યૂઝરૂમથી સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે અને ભાવનગરથી કૃણાલ બારડ સંવાદદાતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિકાસ, અહીંયા જે પરિસ્થિતિ મહુવાની અત્યારે જોવા મળી રહી છે બગદાણાની અંદર આ માર મારવાનો નવનીત બાલધિયાનો આ કેસ કે જેમાં એસઆઈટીની રચના થઈ અને ત્યારબાદ હવે પીઆઈની ફરીવાર પૂછપરછ અને એક બાજુ સમાજનો રોષ પણ જોવા મળી રહ્યો છે, શું વિગતો? બિલકુલ વિક્રમ, 29 ડિસેમ્બરથી જે આખા પ્રકરણમાં રોજે રોજ નવા ચેપ્ટર ઉમેરાઈ રહ્યા છે, રોજે રોજ નવા અપડેટ્સ આવે છે અને આપણે કૃણાલ પાસેથી સમજીશું। કૃણાલ, આખરે કેટલા કલાક સુધી એમની પૂછપરછ થઈ, ત્યાંથી શું મેસેજ આવ્યા જ્યારે એ બંને પીઆઈ ડીવી ડાંગર હોય કે પછી કેએસ પટેલ એ ત્યાં પહોંચ્યા, ત્યાં શું સ્થિતિ જોવા મળી, કેવી પૂછપરછ થઈ, ત્યાંથી શું વિગત મળી છે જણાવો પહેલા।
બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો જે પ્રમાણે આ સીટની રચના થયા બાદ ચોક્કસથી એક બાદ એક જે ઘટસ્ફોટ છે તે થઈ રહ્યા છે. આજે બંને જે પીઆઈ છે તે બંને પીઆઈને બપોરના 12 કલાકે સમન્સ પાઠવવામાં આવ્યું હતું ને હજુ પણ જે કહી શકાય કે બંને જે પીઆઈઓ છે એમાં મુખ્યત્વે વાત કરીએ તો ડીવી ડાંગર જે મહિલા પીઆઈ છે અને ખાસ કરીને મહુવાના પીઆઈ KS પટેલ છે. આ બંને જે પીઆઈ છે તે પીઆઈની સીટ છે તે હજી પણ આઈજી કચેરી ખાતે તપાસ છે તે તપાસ કરી રહી છે, પૂછપરછ કરી રહી છે. એટલે કે જે પ્રમાણે 29 તારીખના રોજ નવનીત બાલદિયા છે તેને ઢોર માર મારવાનો જે હુમલો ની જે ઘટના સામે આવે છે ત્યારબાદ જે પ્રમાણે જે ડીવી ડાંગર છે તે પોતે કહી શકાય કે મહુવાની હનુમંત જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ ખાતે જે ફરિયાદી છે નવનીત બાલદિયા તેનું નિવેદન માટે પહોંચે છે ને ફરિયાદમાં ક્યાંક ને ક્યાંક ઉણપ હોવાના કારણે ચોક્કસથી સીટની જે રચના છે તે રચનામાં સીટે કહી શકાય કે જે તપાસમાં જે ઉણપ રહી ગઈ છે તેના કારણે પીઆઈ ડીવી ડાંગર અને ખાસ કરીને KS પટેલ છે તે બંનેને અહીંયા બોલાવ્યા છે. હજુ પણ તેની જે તપાસ છે વિકાસ તે શરૂ છે, પૂછપરછ જે છે તે શરૂ કરવામાં આવી છે. બીજી તરફની વાત કરીએ તો સીટ દ્વારા વધુ એક આરોપી જે છે સંજય ચાવડા તેની ધરપકડ છે તે કરી છે. સંજય ચાવડાને મહુવાની જે કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવ્યા છે. વધુ જે રિમાન્ડ છે તે રિમાન્ડ પણ માંગી શકે તેવી શક્યતાઓ અત્યારે વિકાસ જોવા મળી રહી છે. પરંતુ હાલ આ બંને જે પીઆઈઓ છે તે બંને પીઆઈઓની કહી શકાય કે જે સીટના જે વડા છે ગઢવી જે છે જયવીર ગઢવી તેના દ્વારા અત્યારે હાલ તપાસની પૂછપરછ છે તે અત્યારે હાલ શરૂ હોવાના સમાચાર મળી રહ્યા છે. વિકાસ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. એટલે કે હજુ પણ 3 થી 4 કલાકનો સમય વીતી ગયો છે, બંનેની પૂછપરછ ચાલી રહી છે. આ આખા પ્રકરણમાં 5 જાન્યુઆરીએ એસઆઈટી નું ગઠન થયું હતું. જો કે એસઆઈટી ના જે તપાસની જે ગતિ છે એના પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા અને નવનીત બાલદિયા પણ સામે એમણે તો એમ પણ કહ્યું હતું કે જે ડીવાયએસપી હતા રીમા ઝાલા અને ડીવી ડાંગર પીઆઈ એ બંનેને પણ સહ આરોપી આ પ્રકરણમાં બનાવવા જોઈએ, કારણ કે એ બંને આ કેસ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો એવો આક્ષેપ નવનીત બાલદિયાનો હતો. હવે આ બંને જ્યારે પીઆઈની પૂછપરછ થઈ છે તો શું હવે જયરાજ આહિર સુધી એસઆઈટી પહોંચવાની છે કે કેમ, એક મોટો સવાલ છે ને ઘણી બધી ચર્ચા સોશિયલ મીડિયામાં એ પણ થઈ રહી છે કે હવે કદાચ આ પ્રકરણમાં જયરાજ આહિરનું નામ પણ એસઆઈટી લઈને આવે અને એની કોઈ પણ રીતે તપાસ થાય તેની શક્યતાઓ અત્યારે નકારી શકાય એમ નથી. કારણ કે પહેલા 8 આરોપી હતા, પછી વધુ એક આરોપી ઝડપાયો, આજે સંજય નામનો આરોપી ઝડપાયો છે. આ પ્રકરણમાં 10 આરોપી થઈ ચૂક્યા છે અને હવે જ્યારે 2 પીઆઈ એમની પૂછપરછ, કારણ કે મહુવાના જે પીઆઈ KS પટેલ અને બગદાણાના હતા એમણે ડીવી ડાંગર બંને આ પ્રકરણની તપાસ કરી હતી, એમની પાસેથી પૂછપરછ થઈ રહી છે. શું એમણે આ કેસમાં કઈ કાચું કાપ્યું છે અથવા તો એમણે કોઈ મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો છે? જો કર્યો છે તો એ કડીના આધારે પછી આગળ જયરાજ આહિરની તપાસ થઈ શકે છે એવી શક્યતા છે. જોવાનું રહેશે કે એસઆઈટી આગળ કેવી રીતે ચાલે છે. પણ એની વચ્ચે કોળી સમાજે 3 દિવસનું અલ્ટિમેટમ ફરી એકવાર આપ્યું છે કે જો 3 દિવસમાં કોઈ યોગ્ય પગલા નહીં લેવાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું. જોવાનું રહેશે એસઆઈટી શું પ્રતિભાવ આપે છે, શું પ્રતિક્રિયા આપે છે. અત્યાર સુધી એક પણ નિવેદન એસઆઈટી આપ્યું નથી, કદાચ આજે આપે એની શક્યતા પણ છે. રાહ જોઈશું કે આખરે હવે તપાસ બાદ બંને પીઆઈ શું નિવેદન આપે છે, એસઆઈટી શું કહે છે અને કોળી સમાજ આખી આ તપાસને કેવી રીતે જુએ છે. બિલકુલ વિકાસ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.